જય શ્રી કૃષ્ણ ભાઈ બહેનો, સ્વાગત છે તમારું ફરીથી એકવાર આપણી ચેનલ મિનેશભાઈના કિચનમાં। આજે આપણે બહુ સહેલું અને સિમ્પલ ગુજરાતી શાક બનાવશું। શરીર માટે બી ઠંડક છે, પાચન માટે બી સારું છે, દૂધી ચણાનું શાક। તો ચાલો શરૂ કરીએ આપણું દૂધી ચણાનું શાક। હા પણ મિત્રો, ચેનલને જરૂરથી લાઈક કરો, શેર અને સબસ્ક્રાઈબ બટન બી દબાવો। ચાલો તો શરૂ કરીએ। તો દૂધી ચણાના શાક બનાવવા માટે આપણે લઈશું એક મીડિયમ સાઇઝ દૂધી। એને કાપીને પાણીમાં ભીગોવી દેવાની છે। 1.5 કપ જેટલી ચણાની દાળ લેવાની છે, એને બી પાણીમાં ભીગોવી દેવાની છે। હવે આપણે કુકરને ગેસ પર મૂકી દઈશું। એમાં આપણે 2 ટેબલ સ્પૂન તેલ, 1 ટીસ્પૂન જેટલું જીરું, 1 ટીસ્પૂન રાઈ અને થોડા સૂકા લાલ મરચાં નાખીશું। એને થોડી વાર માટે ગરમ થવા દેવાનું છે। હવે એની અંદર આપણે ચપટી ભરી હિંગ નાખીશું। હવે આને આપણે હલાવી લેવાનું છે થોડું। ચણાની દાળ, આપણે 1.5 કપ જેટલી ચણાની દાળ કુકરમાં નાખી દીધી છે। સારી રીતે હલાવી લેવાનું છે એને। એક ચમચી આદુની પેસ્ટ તેમાં નાખો। આદુની પેસ્ટ નાખ્યા પછી એને થોડી વાર માટે હલાવતા નહીં, એને આવી રીતે થોડી ગરમ થવા દો। આનાથી આદુનો સ્વાદ જરાક સારો આવશે। એક ચમચી ગ્રીન ચીલી પેસ્ટ નાખીશું આમાં। તમારે જેટલું તીખું જોઈએ એ રીતે તમારે આમાં નાખવાની છે। હવે આમાં 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરુંનો પાવડર નાખો। આમાં હવે આપણે નાખીશું 1 ચમચી લાલ મરચાંનો પાવડર, થોડી હળદર। હવે બધાને મિક્સ કરી લો। હવે કુકરમાં દૂધી બી નાખી દો। સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લો। ધ્યાન રાખવાનું છે કે દૂધી છૂંદાઈ નહીં જાય। આપણે એમાં થોડું પાણી બી ઉમેરીશું। સ્વાદ અનુસાર એમાં મીઠું ઉમેરો। હવે સમય થઈ ગયો છે
કુકરને ઢાંકણું લગાડી દઈએ. હજી 5-6 સીટી વાગવા દઈશું. 5-6 સીટી વાગશે એટલે આપણું શાક તૈયાર થઈ જશે. એક વાડકીમાં જરાક ગોળ અને થોડું લીંબુ પાણી મિક્સ કરો. એનું મિશ્રણ આપણે આની ઉપર નાખી દઈશું. હવે એની ઉપર થોડા ધાણા બી નાખો. ગાર્નિશિંગ માટે ધાણા સારા લાગે છે. બસ આ જ રીતે આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો મિત્રો તમે બી આજે જ બનાવો, પછી કમેન્ટમાં લખજો કેવું બન્યું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.